એમઆરઆઈ નામ સાંભળીને ડર લાગવા માંડે કે અરે બાપરે એમઆરઆઈ કરવું પડશે. એમઆરઆઈ ખર્ચો તો લાગી જ જાય, સાથે સાથે એમઆરઆઈ કરવા માટેની જે પ્રક્રિયા જે છે એ પોતે અટપટી છે. એટલું જ નહીં, એમઆરઆઈ પછી રિઝલ્ટ શું આવશે એ વિચારીને ઓલરેડી ટેન્શન આવે. એટલા માટે જ એમઆરઆઈની જ્યારે પ્રોસેસ હોય ત્યારે પેશન્ટોને બહુ જ મેન્ટલી ડિફિકલ્ટી થતી હોય છે. અને આ ડિફિકલ્ટી કેવી રીતે સોલ્વ કરી શકાય એના માટેનો જ આજનો વિડીયો છે. તમને એમઆરઆઈ કોઈ પણ હેલ્થ પ્રોબ્લેમ માટે કીધું હોય તો એના માટે તમારે મેન્ટલી પોતાને કેવી રીતે પ્રિપેર કરવું, એમઆરઆઈની પ્રોસેસ કેવી રીતે હોય છે, એના રિસ્ક શું હોય છે, કયા લોકોએ કરાય કોઈ ન કરાય, એમઆરઆઈ કરતી પહેલાં, કરતી વખતે અને કર્યા પછી શું ખાસ કાળજી રાખવી, એના વિશે જ આજનો વિડીયો છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. હવે તમે વિચારશો કે એમઆરઆઈનો વિડીયો મારી આ ચેનલ પર કેવી રીતે આવ્યો. વેલ, હું તો જોઉં છું ડાયાબિટીસ, થાઇરોઇડ, પીસીઓએસ, હોર્મોનના પેશન્ટો, અને આ બધા હોર્મોનના પેશન્ટોમાં એક પ્રોબ્લેમ કોમનલી આવી જાય છે, એ છે પ્રોલેક્ટિન હોર્મોનનો પ્રોબ્લેમ. અને પ્રોલેક્ટિન હોર્મોનની જ્યારે માત્રા વધારે હોય તો એવા કેસીસમાં બહુ વખત અમારે એમઆરઆઈ કરાવવું પડે છે. અને જ્યારે પણ આપણે એમઆરઆઈની વાત કરીએ ત્યારે પેશન્ટોને બહુ વધારે પડતું કાઉન્સેલિંગની પણ ક્યારેક જરૂર પડી જાય છે. દિમાગમાં ઘણા બધા સવાલો ક્યારેક પૂછી શકે, ક્યારેક ન પૂછી શકે ડૉક્ટરને, ક્યારેક સવાલ આવે જ નહીં દિમાગમાં. તો એટલા માટે જ આજનો આ વિડીયો છે કે અગર તમને તમારા ટ્રીટિંગ ડૉક્ટરે કોઈ પણ ટાઈપનું એમઆરઆઈ કરવા કીધું હોય તો તમે મેન્ટલી પોતાની જાતને કેવી રીતે તૈયારી રાખી શકો. સૌથી પહેલું પ્રિપરેશન એ જ હોય કે તમે મેન્ટલી એક્સેપ્ટ કરો કે મારે એમઆરઆઈ કરવાનું છે. અને એમઆરઆઈ મારે એટલા માટે કરવાનું છે કેમ કે મારા શરીરમાં જે તકલીફ છે એનું ડાયગ્નોસિસ પ્રોપર લાવવું બહુ જરૂરી છે. અને એટલા માટે જ મને ડૉક્ટરે એમઆરઆઈ કીધું છે. જ્યારે તમે આ મેન્ટલી એક્સેપ્ટ કરી લેશો ને, તમારા માટે આ પ્રોસિજરથી ગો થ્રુ કરવું એટલું જ ઇઝી હોય છે. હોઈ શકે ક્યારેક તમને એમઆરઆઈ પહેલાં કર્યું હોય, તમારો એક્સપિરિયન્સ બહુ સારો ન રહ્યો હોય, કાં તો તમે લોકોના મોઢેથી સાંભળ્યું હોય અને તમને ડર લાગતો હોય, તો એવી સિચ્યુએશનમાં તમારે કેમ કે આ ફેસ કરવાનું જ છે તો બેટર તમે પોતાની જાતને વધારે જાગૃત રાખો આ એમઆરઆઈ પ્રોસિજર માટે, તાકી તમે મેન્ટલી એક્સેપ્ટ કરી શકો કે કેવી રીતે મારી આખી આ ડાયગ્નોસિસ થવાની છે. તમને ખબર છે સૌથી સારી વસ્તુ એમઆરઆઈમાં શું છે? એમાં કોઈ દુખાવો નથી થવાનો. આમાં કોઈ તમને કોઈ એવું મેજર કંઈ પ્રોસિજર નથી કે જેનાથી તમને બહુ શરીરમાં દુખશે. એટલે આ એકચ્યુઅલી તો પેઇનલેસ, નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે જેમાં પેશન્ટને કાંઈ પ્રોબ્લેમ્સ આમ નથી આવતો. પણ તો પણ લોકોને એમઆરઆઈના નામથી જ ડર લાગતો હોય. તો શું છે એમઆરઆઈ? આઈ એમ શ્યોર શોર્ટ ફોર્મ તો તમને ખબર જ હશે, સાંભળ્યું જ હશે, પણ એનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. આ જે પ્રોસિજર જે છે એમાં કોઈ પણ પ્રકારના રેડિયેશનનું એક્સપોઝર નથી થતું. આમાં વાપરવામાં આવે છે બહુ સ્ટ્રોંગ પાવરફુલ મેગ્નેટ અને રેડિયો ફ્રીક્વન્સીના વેવ્સ. અને આ બંનેથી તમારા બોડીમાં જે પણ હિસ્સાની આપણે એમઆરઆઈ કરતા હોય એ બોડીના એ હિસ્સાની સ્પેશિયલ ઇમેજીસ કેપ્ચર કરવામાં આવે છે. અને આ ઇમેજીસની થિન સ્લાઇસીસમાં ઇમેજીસ કેપ્ચર કરે છે. એટલે તમે એમ કહી શકો કે આ ફોટો પાડવાની એક પ્રોસિજર છે. અને આ જે ફોટો જે પડશે એ કમ્પ્યુટર પર કનેક્ટ થશે, જ્યાંથી ડૉક્ટર તમારા સ્લાઇડ જોઈ શકશે. આ એમઆરઆઈની આખી પ્રોસિજરમાં તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે, અને એ છે જ્યારે તમારો ફોટો લેવામાં આવે ત્યારે તમારે સ્થિર રહેવાનું છે. આઈ એમ શ્યોર કેમેરા પર આપણે ફોટો પાડીએ તો આપણે હલીએ તો નહીં જ ને, આપણે ચૂપચાપ એક જગ્યાએ ઊભા રહે તાકી આપણો ફોટો હલી ન જાય, વ્યવસ્થિત આવે. સેમ પ્રિન્સિપલ છે એમઆરઆઈમાં. ઓકે, તો આ છે એમઆરઆઈની પ્રોસિજર. પિચ્યુટરીનું એમઆરઆઈ શું હોય? જ્યારે પણ આપણે પિચ્યુટરીની ગ્રંથિને ઇવેલ્યુએટ કરવાની હોય, જોવાની હોય, તો એના માટે ડૉક્ટર તમને પિચ્યુટરીનું એમઆરઆઈ કહે છે. ઓકે, પિચ્યુટરીના એમઆરઆઈ જે હોય છે એ બહુ જ કોમનલી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, ખાસ કરીને અગર ડૉક્ટરને લાગે કે તમારું પ્રોલેક્ટિન હોર્મોન વધારે છે, તમને પ્રોલેક્ટિન હોર્મોન માટે માઇક્રો કે મેક્રો એડિનોમા જેવા પિચ્યુટરીની ગાંઠો હશે, તો આ પ્રોસિજર એડવાઇસ કરવામાં યુઝ્યુઅલી આવે છે.
MRIની જે પ્રોસિજર હોય એ કાં તો વિથ કોન્ટ્રાસ્ટ હોય કાં તો પછી વિધાઉટ કોન્ટ્રાસ્ટ હોય. કઈ ટાઈપનું MRI તમારા માટે હશે એ તમારા ડૉક્ટર કહેશે. વિથ કોન્ટ્રાસ્ટ જ્યારે જે MRI હોય તો એવી પ્રોસિજરમાં તમારા હાથમાંથી એક IV લાઇન લેવામાં આવશે અને આ IV લાઇન દ્વારા એક થોડી માત્રામાં એક કેમિકલ ડાય, જે કલરિંગ એજન્ટવાળી ડાય હોય એ ઇન્જેક્ટ કરવામાં આવશે અને આ ડાય સર્ક્યુલેટ થઈને આપણને જે પણ બોડીના હિસ્સાને એક્ઝામિન કરવાનું છે એના ફોટો વધારે સારા આવી જાય. ઓકે, ખાસ કરીને આપણે જ્યારે પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ છીએ તો એના MRI લગભગ અમે વિથ કોન્ટ્રાસ્ટ એજન્ટ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ અને આ જે MRIમાં ખાસ કરીને ગેડોલિનિયમની નોન આયોડિન કન્ટેનિંગ ડાય હોય ને એનો વાપરવામાં આવે છે. આ ડાય કંઈ ટોક્સિક નથી હોતી. થોડા દિવસમાં તમારા બોડીમાં કિડનીના દ્વારાથી એ બોડીમાં પેશાબના માધ્યમથી નીકળી જશે અને એટલા માટે જ્યારે પણ IV કોન્ટ્રાસ્ટ એજન્ટ આપ્યો હોય તો અમે પેશન્ટને કહીએ કે એક્ઝામિન પછી તમે ઘણું બધું પાણી પીઓ તાકી આ બધું જ ફટાફટ ફ્લશ થઈ જાય. ઓકે, MRI આમ તો બહુ સેફ પ્રોસિજર છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ અમુક પેશન્ટોમાં ખાસ ખ્યાલ રાખવું પડે છે અને અમુક લોકોને કોન્ટ્રા ઇન્ડિકેટ હોય છે. ખાસ કરીને અગર તમે મહિલા છો અને તમે ગર્ભવતી છો, ખાસ કરીને પહેલા 3 મહિના, ઓકે, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તો MRI નથી કરવામાં આવતું. બાકીના 2 ટ્રાઇમેસ્ટરમાં શું તમારે MRI કરવું પડશે કે નહીં કરવું પડે એ તમારા ડૉક્ટર તમારું રિસ્ક અને બેનિફિટને ઇવેલ્યુએટ કરીને કહી શકશે. એટલું જ નહીં, જો તમારા બોડીમાં પેસમેકર છે, કાર્ડિયાક પેસમેકર છે કે એવા કોઈ પેસમેકર્સ છે ક્યાં તો ન્યુરોસ્ટિમ્યુલેટર્સ છે, ICDના એવા ઇમ્પ્લાન્ટ્સ છે તો હોઈ શકે તમારા બોડીમાં આ સૂટ નહીં કરે. પણ જો તમે 6 અઠવાડિયાથી વધારે ટાઈમમાં જો તમારા બોડીમાં કોઈ પ્લેટ્સ છે, કોઈ સ્ક્રૂ છે, એવું કંઈ હોય તો લગભગ પ્રોબ્લેમ નથી આવતો. મેટાલિક વસ્તુઓને MRIમાં પ્રોબ્લેમ આવે છે અને એટલા માટે કેમ કે મેગ્નેટ જે છે એ મેટલ જે લોખંડનું ખાસ હોય એને ખેંચે એટલે તમારી બોડીમાં પ્રોબ્લેમ્સ આવી શકે. એટલા માટે મેટાલિક વસ્તુઓથી જેટલું બની શકે એટલું બચવાનું છે જ્યારે આપણે MRIની પ્રોસિજર કરે ત્યારે. અને જો તમારું MRI વિથ કોન્ટ્રાસ્ટ એજન્ટ કરવામાં આવે તો એવા કેસીસમાં તમારે કિડનીનું ફંક્શન પણ એક વખત ટેસ્ટ કરી લેવું જરૂરી છે, ખાસ કરીને ક્રિએટિનિન. એનાથી આપણને એ ખબર પડે કે દવા તમારા બોડીમાંથી કેટલી જલ્દીથી નીકળી જશે. ખાસ કરીને અગર તમારી ઉંમર 60થી વધારે હોય તો ક્રિએટિનિન ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ નહીં, અગર જો તમે ડાયાબિટીક છો તો પણ બહુ જરૂરી છે. અને જો તમે ડાયાબિટીક છો, મેટફોર્મિન જેવી ગોળીઓનો વપરાશ કરતા હો તો MRIના 2-4 દિવસ પહેલાં તમારે આ ગોળીઓ બંધ કરવી. ઓફકોર્સ તમે તમારા ડૉક્ટરને પૂછી જોજો અને તમારી દવા કેટલા દિવસ આગળ પાછળ બંધ કરવી તમને કહેશે, પણ લગભગ 2-4 દિવસ બંધ કરવી આઈડિયલ હોય છે જેથી કરીને પ્રોબ્લેમ્સ ના આવે. આ જે IV જે ડાય દેવામાં આવે છે, આ IV ડાય એમ તો કાંઈ પ્રોબ્લેમ નથી કરતી, બહુ સેફ હોય છે, પણ ક્યારેક કોઈક લોકોને એની એલર્જી થઈ શકે. તો જો અગર તમને એવી સ્પેસિફિક ડાયની એલર્જી હોય તો તમે ત્યાંના MRIના સેન્ટરવાળાને ડેફિનેટલી કહેજો. અને જો બાય ચાન્સ તમને એ ટાઈમે એલર્જી થઈ તો એ લોકો પાસે એવી ગોળીઓ હોય છે જે તમને આપશે તો તમારી એલર્જી નીકળી જશે. એટલે એમ કોઈ મોટી આમ ગભરાવવા જેવી વાત નથી. ઓકે, જ્યારે પણ તમે MRI કરો એ ટાઈમે ખાસ કરીને અગર જો તમે બહુ જાડા છો, તમારું વજન વધારે છે તો તમે જે પણ MRI સેન્ટરમાં જાઓ ત્યાં એમને પૂછી લો કે તમારું મશીન કેવું છે, એ મશીનની વેટ કેપેસિટી કેટલી છે. કેમ કે ઘણી વખત અમે જોયું છે જ્યારે પેશન્ટનું વજન બહુ વધારે હોય અને MRIના મશીનમાં એ લોકો પાસ ન થઈ શકે અને એવા સિચ્યુએશનમાં પછી MRIની પ્રોસિજર ફેલ થાય છે, કેન્સલ થાય છે અને પછી પેશન્ટને પણ મજા ના આવે અને સેન્ટરવાળાઓને પણ મજા ના આવે. એટલે તમે પૂછી જુઓ કે મારે કોઈ સ્પેસિફિક વેટના રિસ્ટ્રિક્શન્સ હોય. આ ખાસ કરીને એ લોકો માટે છે જે બહુ જાડાપાડા હોય, પણ એકદમ તમારું હેલ્ધી બિલ્ડ છે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, નેક્સ્ટ, જ્યારે પણ તમે MRIની કરવા જાઓ તો પ્લીઝ પહેલાં એપોઇન્ટમેન્ટ લઈ લો એટલે તમારે એ ટાઈમે બહુ વેઇટિંગ ન હોય. કેમ કે ઘણી ખરી વખતે MRI પ્રોસિજર ઇટસેલ્ફ બહુ થોડી આમ ટેન્શન, નર્વસનેસ ક્રિએટ કરે. એમાં જો સેન્ટર પર વેઇટ કરવાનું હોય, ખાસ કરીને બીજા પેશન્ટોને જોવાનું હોય તો આ નેગેટિવ થોડું માઇન્ડસેટ બનવા માંડે. એટલે પહેલાં તમે એપોઇન્ટમેન્ટ લો, એપોઇન્ટમેન્ટના ટાઈમે જ પહોંચો અને એટલું જ નહીં, પોતાની સાથે બધી રાઈટ વસ્તુઓ કેરી કરો.
ઓકે, તમને જે ડૉક્ટરે કીધું છે એમની ડૉક્ટરની ફાઇલ લેતા જજો, તમારે કોઈ રિપોર્ટ કર્યા એ લેતા જજો, કેમ કે ત્યાં એમઆરઆઈમાં પણ ત્યાં એમઆરઆઈના ટેકનિશિયનો હોય, ક્યારેક રેડિયોલોજિસ્ટ ડૉક્ટર્સ હોય, એ લોકોને તમારી ફાઇલ, તમારા રિપોર્ટ્સ જોવા હોય, તો જેનાથી એ લોકો રાઇટ ટાઈપનું સ્કેન કરી શકે. તો એ બધું તમે કેરી કરો. જો તમને એવું ડર લાગતું હોય એવું કોઈ હોય તો નોન મેટાલિક હેડફોન્સ કે એવું તમે લઈ જઈ શકો છો. એટલું જ નહીં, એમઆરઆઈના જે સ્કેન થતા હોય છે ને એ ખાસ કરીને એસી એન્વાયરમેન્ટમાં હોય, અને કેમ કે આ પ્રોસિજર અડધી પોણી કલાક લાગી શકે, તમારે સૂવાનું છે, તો ઘણી ખરી વખતે પેશન્ટોને ઠંડી લાગતી હોય છે, ખાસ કરીને થાઇરોઇડના પેશન્ટ, કેમ કે થાઇરોઇડ અગર અનકન્ટ્રોલ હોય તો પણ પ્રોલેક્ટિન વધે છે. ઓકે, તો એવા કેસીસમાં ક્યારેક બહુ હાઈ પ્રોલેક્ટિન હોય તો એમઆરઆઈ કરાવવું પડે છે. તો જો તમને એવું લાગતું હોય કે તમને બહુ ઠંડી લાગતી હોય તો પોતાની શોલ છે કે પોતાની કંઈક ધાબળો છે કે એવું તમે લેતા જજો, એટલે તમને એ ટાઈમે બહુ પ્રોબ્લેમ્સ ન થાય. ઓકે, આ બધી બેઝિક વસ્તુ છે એ તમે લઈ જઈ શકો. નેક્સ્ટ છે કપડાં, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કયા કપડાં પહેરવાના છો એ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ તમે એ ટાઈમે લાઇટ કપડાં પહેરીને જજો, જેટલા હોય શકે એટલા લૂઝ, કેમ કે અડધી પોણી કલાક સૂવાનું છે, તમે લૂઝ કમ્ફર્ટેબલ ક્લોધિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખાસ કરીને અગર જેન્ટ્સ છો તો બેલ્ટ છે એવું બધું મેટાલિક વસ્તુઓ નહીં પહેરતા. વોલેટને એ ટાઈમે હાથમાં નહીં રાખી શકો, એમાં ખાસ કરીને સિક્કા હોય કાં તો પછી મેટાલિક ક્રેડિટ કાર્ડ હોય, આ બધું તમારે દૂર રાખવું પડે. બેલ્ટ્સ પણ દૂર રાખવું પડે. ઓકે, એમાં પણ મેટલના બટન્સ હોય છે, તો તમે એવા કપડાં એવોઇડ કરજો જેમાં મેટલના બટન્સ ને એવું બધું હોય, કેમ કે એ ટાઈમે પછી તમને ત્યાંના કપડાં પહેરવા કદાચ તમને ન કમ્ફર્ટેબલ લાગે. તો લૂઝ કપડાં, નોન મેટાલિક વસ્તુઓવાળા કપડાં પહેરવા બહુ જરૂરી છે. ઓકે, ખાસ કરીને એ ટાઈમે તમારા ચશ્માની ફ્રેમ્સ છે એ પણ અગર મેટાલિક હોય તો એ પણ તમને કઢાવશે. ઓકે, અને લેડીઝ છો તો કોઈ પણ પ્રકારની જ્વેલરી નહીં પહેરીને જતા. ઓકે, ગળામાં ચેઇન છે, કોઈ પણ પ્રકારની મેટલની જ્વેલરી નહીં પહેરતા. એ ટાઈમે તમને કઢાવશે, તમને અડધો જીવ તમારો ત્યાં જ રહેશે, કેમ કે તમારો અગર સાચું સોનાનું કે ડાયમંડનું છે તો તમે એ લોકોએ સાઈડમાં મૂક્યું હશે તો કાં તો તમારો જીવ ત્યાંનો ત્યાં જ રહેશે કે અરે બાપરે કોઈ ચોરી તો નહીં કરી લે, અને ક્યારેક ક્યારેક પેશન્ટો ભૂલી પણ જાય છે. તો આ બધા પ્રોસિજરમાંથી ન ગુજરવું હોય એના માટે મેટાલિક વસ્તુઓ કોઈ પહેરવી નહીં, ઘરેણાં કે એવું પહેરીને નહીં જાઓ. ઓકે, નેક્સ્ટ છે ખાવા પીવામાં. આમ તો કોઈ ખાવા પીવામાં રિસ્ટ્રિક્શન્સ નથી હોતા, પણ જો અગર તમને સ્પેસિફિકલી એ ડૉક્ટરે કીધું હોય કે નીલ બાય માઉથ, એટલે કે કાંઈ ખાવા પીવાનું નથી, ફાસ્ટિંગમાં રહેવાનું છે, તો અલગ વાત છે. બાકી અધરવાઇઝ એઝ સચ કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતા. બટ સ્ટીલ આઈ વિલ એડવાઇઝ યુ કે એકદમ જતાની એકદમ પહેલાં એકદમ બહુ હેવી મિલ ખાઈને નહીં જતા, કેમ કે તમે સૂશો તો ઘણી વખતે ઘણા લોકોને એસિડિટી થતું હોય છે, એટલે લાઇટ ખાવાનું ખાઈને તમે ડેફિનેટલી જજો. ઓકે, જ્યારે તમે ત્યાં સેન્ટર પર પહોંચો તો એ તમને પ્રોસિજર તો એક્સપ્લેન કરશે જ. ઓકે, સાથે સાથે તમને એક ફોર્મ પણ આપશે જેમાં કન્સેન્ટ ફોર્મ હોય, એ તમારે સાઇન કરવાની રહેશે. જ્યારે પણ તમે આ કન્સેન્ટ ફોર્મ સાઇન કરો ત્યારે ત્યાંના ટેકનિશિયન છે કે ત્યાંના રેડિયોલોજિસ્ટ ડૉક્ટર્સ છે એને પ્લીઝ ઇન્ફોર્મ કરો કે જો તમે પહેલાં ક્યારે એમઆરઆઈ કરેલું, ક્યારે ફેલ થયેલું તો શેના માટે થયેલું, શું કોઈ તમને એલર્જી છે, શું તમારા બોડીમાં કોઈ મેટલના ઇમ્પ્લાન્ટ છે, પેસમેકર છે, આઈસીડી છે, ઘણા લોકોએ કાનમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ છે, આવા કોઈ ઇમ્પ્લાન્ટ છે એ તમે ઇન્ફોર્મ કરો. શું તમને એમઆરઆઈ કરતાં પહેલાં ક્લોસ્ટ્રોફોબિયાનો પ્રોબ્લેમ છે, જો બહુ ડર લાગતો હોય, અગર એવું હોય તો ડૉક્ટર તમને કદાચ શાંત થવા માટેની પણ દવા આપી શકે. એલર્જીની હોય તો એલર્જીની દવા આપી શકે. તો આ બધું જ્યારે તમે એમને વાત કરશો તો એ લોકો સમજી શકશે અને તમારો કેસ અને તમને એ પ્રમાણે એડવાઇસ કરી શકશે. તો આ બધી પ્રોસિજર એકચ્યુઅલ એમઆરઆઈ સ્ટાર્ટ થાય ને એની પહેલાં આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, જ્યારે એમઆરઆઈની પ્રોસિજર પોતે સ્ટાર્ટ થાય, ઓકે, તો એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે આમાં કોઈ મેજર પ્રોબ્લેમ નથી આવતો. તો જે એમઆરઆઈનું જે મશીન જે હોય ને એમાં એક બેડ એટલે કે એક પલંગ જેવું લાગેલું હોય છે, એમાં નીચે ગાદી હોય છે. એટલે એવું નથી કે તમને બહુ તમારી કમર દુખવા મળશે, પણ હા, જો તમને એવું લાગતું હોય કે અડધી પોણી કલાક સૂઈને તમને જો બહુ કમરના દુખાવા થતા હોય તેવા કેસીસમાં પેઇન કિલર પણ તમે લઈને જઈ શકો છો. ઓકે, તો તમારે એ બેડ ઉપર તમારે સૂઈ જવાનું છે, સીધા સૂવાનું છે. તમારું પહેલાં માથું રાખશે, પછી બોડી રાખશે અને હાથ તમારે સાઈડમાં મૂકીને સૂઈ જવાનું છે. જેવા તમે સૂશો એટલે તમારું જે બેડ છે એ થોડું પાછળ જશે, એ એમઆરઆઈના મશીનમાં એકચ્યુઅલ એક્સપોઝ થશે. આ એક પતલી એવી ટ્યુબ હોય છે, આમ તો કમ્ફર્ટેબલ હોય છે અને એ બે બાજુથી ઓપન હોય છે.
ઓકે, એ ટાઈમે યુઝ્યુઅલી ત્યાં કોઈ રિલેટિવને કે એને રહેવાનું નથી આપતા, એટલે તમારે એકલાએ જ એ પ્રોસિજર રૂમમાં રહેવું પડે. ઓકે, પ્રોસિજર અડધી પોણી કલાકની યુઝ્યુઅલી હોય છે. ઓકે, બાજુના જ રૂમમાં વચ્ચે એક ટ્રાન્સપેરન્ટ ગ્લાસની એક દિવાલ જેવું હશે, એમાં વચ્ચે એક કાં તો પછી એક નાનું વિન્ડો જેવું હોય. બાજુના જ રૂમમાં આ ટેકનિશિયનો હોય છે. જો તમને એવું લાગે કે તમારે એમની સાથે વાત કરવી છે તો ડાયરેક્ટલી વાત નહીં કરી શકો, માઇક્રોફોનના દ્વારા કનેક્ટેડ હોય છે. પ્લીઝ અવાજ કરીને બૂમાબૂમ નહીં કરતા. ઘણી વખતે એવું થાય છે કે પેશન્ટ અંદર ડરી જાય અને બહુ ચીસાચીસ પાડે. આવી ચીસાચીસ એમને નહીં ખબર પડે. તમે એમને પ્લીઝ કમ્યુનિકેટ કરો પ્રોપરલી, તાકી તમને પ્રોપર હેલ્પ કરે. ઓકે, જો તમને આમ ક્લોસ્ટ્રોફોબિયા કે એનો ડર લાગતો હોય તો બ્લેન્કેટ તમે ઓઢી લો. જોઈએ તો આઈ માસ્ક લેતા જાઓ એટલે તમને દેખાય નહીં આજુબાજુ શું છે. જોઈએ તો સારું એવું પરફ્યુમ, જેનાથી તમારું માઇન્ડ કામ થાય એવું તમે રોલ ઓન પરફ્યુમ કે એવું લગાવી શકો, જેનાથી ફ્રેગ્રન્સ તમને સારી આવે. જોઈએ તો મનમાં ભગવાનના જાપ કરો, કાં તો પછી એક એવું નોન મેટાલિક વાળું કોઈ મ્યુઝિક લગાવીને તમે સાંભળી શકો છો. તો આ બધું કરશો તો તમારી જે અડધી પોણી કલાકની પ્રોસિજર છે એ બહુ જ આસાનીથી પાસ થઈ જશે. ખાસ કરીને ત્યારે અગર તમારા જ્યારે સ્પેસિફિક ઇમેજ લેવામાં આવે તો કદાચ તમને એવા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે હવે જરા પણ તમે હલતા નહીં. તો એવી સિચ્યુએશનમાં તમે એકદમ સ્ટીફ થઈ જજો, તમારે પ્રોપરલી પિક્ચર્સ લેવાઈ જાય. દેટ્સ ઇટ. આ પૂરી પ્રક્રિયાને અડધી પોણી કલાક લાગશે અને પછી તમારા પિક્ચર્સ લેવાઈ જશે અને તાકી ડૉક્ટર એને ઇવેલ્યુએટ કરી શકે. તો આ થઈ MRIની પ્રોસિજર. આફ્ટર MRI શું? આફ્ટર MRI કોઈ ખાસ સ્પેશિયલ પ્રિકોશન્સ નથી રાખવાના. પણ હા, જો અગર તમને બહુ ડર લાગ્યો હોય ને ડૉક્ટરે તમને આમ સિડેટિવ કે એવી દવા આપેલી છે જેનાથી તમને ઊંઘ બહુ આવે, તો તમે પોતે ગાડી ડ્રાઈવ નહીં કરતા, તમારી સાથે કોઈકને લેતા જજો જે તમને ડ્રાઈવ કરીને પહોંચાડી શકે. નહીં તો ઘણી વખતે સિડેટિવના ઝોનમાં પેશન્ટ એક્સિડન્ટ કરી નાખે છે, પેશન્ટ પડી જાય, ખાસ કરીને એલ્ડરલી લોકો દેખાય પણ નહીં પ્રોપર. તો આવી બધી સિચ્યુએશનમાં એકલા MRI માટે નહીં જતા, કોઈને કોઈ રિલેટિવને, એડલ્ટ પર્સનને સાથે લઈ જજો. ઓકે, ખાવા પીવામાં આફ્ટર MRI પણ કોઈ રિસ્ટ્રિક્શન નથી. પણ હા, અગર તમે ડાઈ ઇન્જેક્ટ કરી હોય તો આફ્ટર MRI ઘણું બધું પાણી પીજો, જેથી તમારી આ બધી દવા ફ્લશ આઉટ બહુ જલ્દી થાય. જરૂરી નથી કે દવા ફ્લશ આઉટ થાય એટલે પેશાબનો કલરમાં ચેન્જ આવે, ક્યારેક કલર ચેન્જ નથી પણ આવતા. ઓકે, એટલું જ નહીં, MRI જ્યારે પતી ગયા આ ડાઈના ઇફેક્ટ પછી આઈડિયલી, ખાસ કરીને અગર તમને ડાયાબિટીસ હોય, કિડનીના પ્રોબ્લેમ હોય, તો આઈડિયલી એક વખત પાછું ક્રિએટિનિનની ટેસ્ટ કરી લેજો, જેનાથી ખબર પડે. અને એક વખત ક્રિએટિનિન નોર્મલ લેવલમાં આવી જાય પછી તમે તમારી મેટફોર્મિન જેવી ડાયાબિટીસ દવાઓ ચાલુ કરી શકો. તો આ છે આફ્ટર કેર. ઓકે, જેવું તમારું MRI પત્યું તરત ને તરત તમને ત્યાં સ્કેન સેન્ટરમાં ટેકનિશિયનો નથી કહેવા બેસવાના કે તમારો રિપોર્ટ કેમ આવ્યો, કેમ કે ટેકનિશિયન લોકો ડૉક્ટર્સ નથી હોતા. રિપોર્ટિંગ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર્સથી થાય છે. જરૂરી નથી જ્યારે સ્કેન થયું એ ટાઈમે રેડિયોલોજિસ્ટ ડૉક્ટર અવેલેબલ હોય. તો આ બધી ઇમેજ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર આવશે, તમારી હિસ્ટ્રી સાંભળશે, તમારી પેશન્ટની શું હિસ્ટ્રી છે જે તમારી ડૉક્ટરની ફાઇલમાં લખેલી છે, અને એની સાથે તમારા પિક્ચર્સ કોરિલેટ કરશે અને પછી ફાઇનલ એનું રિપોર્ટિંગ આવશે. તો રિપોર્ટિંગ કદાચ આવતા 1-2 દિવસ પણ લાગી શકે. અને જેવા રિપોર્ટિંગ આવશે તમને જાણકાર કરવામાં આવશે અને એ રિપોર્ટ લઈને તમે તમારા ડૉક્ટર જેણે તમને MRI કીધેલું એમની પાસે જજો આગળની સારવાર માટે અને આગળની ટ્રીટમેન્ટ માટે. ઓકે, તો આખી પ્રોસિજર બહુ સિમ્પલ છે, બહુ ડુએબલ છે, બહુ કોમનલી થાય છે. જરાય ગભરાવાનું કે ડરવાનું નથી. ખાલી પોતાની જાતને આ રીતે સારા નોલેજથી તમે અગર ઇક્વિપ્ડ રાખશો તો તમારા માટે આ પ્રોસિજર બહુ જ સિમ્પલ અને ઇઝી થઈ જશે. બીજા લોકોનું નહીં સાંભળો કે કોનો સારો એક્સપિરિયન્સ હતો, કોનો ખરાબ હતો. બધા લોકો અલગ છે, બધાના એક્સપિરિયન્સ અલગ હોય. એમને જે થયું એ તમને જ થશે એવી કોઈ ગેરંટી નથી. ઓલરાઈટ, તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો, કાંઈક નવી જાણકારી મળી. ઓકે, અને આ વિડીયો પછી અગર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને વધારે પ્રેરણા આપે છે આવા વિડીયો બનાવવાની. અને હા, તમારા કોઈ પણ પોતાના પર્સનલ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં લખજો તમારો સવાલ. હું કોશિશ કરીશ તમારા સવાલનો જવાબ આપું. ઓલરાઈટ, આપણે પાછા મળશું કોઈ બીજા અગત્યના અને સારા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.